પર નજર કરીશું। લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પરિવારને હવે એક મોટો ઝટકો મળ્યો છે। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ સહિત 40 જેટલા આરોપીઓની સામે ચાર્જ ફ્રેમ કરી રાબડી દેવી અને દીકરી મિસા ભારતીની સામે આરોપો ઘડાયા છે। તેજ પ્રતાપ તેજસ્વી યાદવની સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે। ત્યારે લાલુ પરિવારના ગુનાહિત સંગઠન તરીકે કાર્યરત હોવાનું કોર્ટમાં તારણ સામે આવ્યું છે। જોબના બદલામાં જમીન કૌભાંડનો આખો આ કેસ, જોકે હવે તેમાં લાલુ પરિવારને ઝટકો મળ્યો છે। લાલુ સહિત 40ની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે। ત્યારે લાલુ પરિવારમાં તેની પત્ની અને દીકરીની સામે પણ આ કેટલાક આરોપો છે। લેન્ડ ફોર જોબ કૌભાંડમાં પરિવારને મોટો ઝટકો મળ્યો છે। હવે પરિવારની મુશ્કેલી વધી શકે। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ સહિત 40 જેટલા આરોપીઓની સામે ચાર્જ ફ્રેમ કરી છે। તો રાબડી દેવી અને દીકરી મિસા ભારતીની સામે આરોપો ઘડ્યા છે। તેજ પ્રતાપ તેજસ્વી યાદવ કે જેમની સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે। ત્યારે લાલુ પરિવારને મોટો ઝટકો મળ્યો છે। લેન્ડ ફોર જોબ કૌભાંડમાં જોબના બદલામાં જમીનની વાત લઈ આ કૌભાંડમાં પરિવારને મોટો ઝટકો મળ્યો। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ સહિત 40 જેટલા આરોપીની સામે ચાર્જ ફ્રેમ કરી રાબડી દેવી અને દીકરી મિસા ભારતીની સામે આરોપો ઘડાયા છે। આ સાથે પરિવારમાંથી તેજ પ્રતાપ તેજસ્વી યાદવ કે જેમની સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે। લાલુ પરિવાર ગુનાહિત સંગઠન તરીકે કાર્યરત હોવાનું કોર્ટનું તારણ છે। ત્યારે પરિવારને ઝટકો મળ્યો છે। કાર્યવાહી આગળ વધી, જેમાં લાલુ પરિવારને એમની સામે આરોપો ઘડાયા છે, જેમાં તેમની પત્ની રાબડી દેવી, દીકરી મિસા ભારતી, તેજ પ્રતાપ તેજસ્વી યાદવ કે જેમને પણ તેમની સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે। રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ સહિત 40 જેટલા આરોપીની સામે ચાર્જ ફ્રેમ કરી છે। તો ઈડીના